મારી ન્યૂ બ્લોગ તો અત્યારે મને જો કામે લાગી ગયા છે બદામ ફોલવાની છે કારણ કે મમ્મી આજે જ્યુસ બનાવી રહી નવું ચાલુ કર્યું છે આપણને જરી કંઈ નથી ભાવતું પીવું પડે આખી પકડીને પીવડાવશે આમળા જ્યુસ કેવો આમળો મીઠો લીમડો આદુ ને લીલી હળદર બધું નો હોય એવી જડીબુટી નાખીને કાલ પીવડાવ્યો તો હજડા કરંટ આવી જાય આખી આજ મમ્મી મીરાને પીવડાવજો બે ને પાવ જ છું હા લઈને પીવડાવ બે મમ્મી મારી પાસે હે રે હું તો દોરે જ પીઉં એ બી સી હે આખો વીચીને પી જવાય અલમા દીકરો આખો વીચીને પી જાય ફટાફટ હાલે દીકરો પી જા ફટાફટ હાલે ચાર મિનિટ સીસો તારા અંજીર ને બદામ ની ખવાઈ ગઈ બાકી છે આગળ લઈ લો કાલ તો આદુ નાખ્યું દામા બોલ આજે આદુ નાખ્યું કાલે ફૂલ નાખ્યું તો પરમદી લીમડો નાખ્યો તો મીઠો લીમડો દરરોજ નાખું છું ઓમ નથી ખાતી તો આજે હળદર નાખી લીલી હળદર આદુ હા મને થોડોક જ દેજો મને ભાવે ખાઈ લેવાનું પછી મીઠું ખાઈ લેવાનું હાલે હાલે પછી અંજીર ખાઈ જજો દાંત કાઢમાં તારો વારો આવી જાય મારા માં તાર પીવું છે પીવાય બેટા પીવું છે પૂરું થઈ જાય નાની છું બસ એ બસ બસ આમળા ચાવતી નથી નકર બે ચાવીને રસ ઉતારાય આ તમે ચાવતી નથી એટલે મારે જ્યુસ કાઢવું પડે મમ્મી મને આ બપોર લગે આ સ્વાદ નહીં જાય આખો પૂરો મમ્મી મારા ફ્રેન્ડ છે ને હે મારી ફ્રેન્ડ હે ને બધી આમળામાં ઓલો કઈક મસાલા નાખી લઈ આવે તો મને ભરી દેજો ને હા હવે ઈ કરી દઈશ હળદર મીઠા વાળા હોય ખાલી એમાં કઈ હળદર મીઠા વાળા હોય કાઈ એવું ન ભાવે ન ખવાય ન હારે કેમ અત્યારમાં ઉઠીને ઓવર એક્ટિંગ કરે હે આજ હું ખુશ છું હું બહુ ખુશ છું કેમ તો ખુશ છો મને હેરાન કરીને મમ્મી એટલા મોટા મોટિવેશન દેવા દીધું બોલાય તો તાર પપ્પા લીંબુ ગ્લાસ દઈ દે તો પાછી પૂછે કેવો ટેસ્ટ લાગ્યો લે આઈ પરે કા લીંબુ પાણી પી એમાં આવતી હું વેસલીનો ડબ્બો લઈને બેઠી હતી મારા બોડીમાં લગાવતી મિરર બાજુમાં બેઠી તો મેં કીધું લાવ એને આમ કરીને લગાવ દો એને કહ્યું મોઢું આમ તો આંગળી મોઢામાં વહી ગઈ અત્યારમાં બ્રશ કર્યો વેસલીનથી એમને દીદી કીધું તો નથી કે કેવો સ્વાદ આવ્યો અરે બહુ મસ્ત હતો તાર કરવો ટેસ્ટ મીઠો આવ્યો તુરો આવ્યો તીખો આવ્યો મીઠો 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 પાછો ખાઈ જા એના એક્સપ્રેશન જોઈને તને એવું લાગતું હતું કે મીઠો લાગ્યો એને કડવો લાગતો અલ્યા જલ્દી પી જાવ મોડું થાય છે યાર દવા રેડી થઈ ગયા છે ને પપ્પા જો અત્યારમાં પાછા આપણને હલાવે અહીંયા ખૂણે લગી હલાવે આમ કરીને આગળ વહી જાય એટલે પછી મારે હાલીને આવવું પડે કસરત થઈ જાય ને સવારમાં 5 આમ 10 ડગલા હાલીને વોકિંગ થઈ જાય એવું હોય કાંઈ શરીરમાં બહુ સારું હા આ તો મસ્ત લાગો હો એમ લાગે કઈ ફિલ્મનું શૂટિંગ કરવા જતા હોય નથી જવું ને ઠંડી છે ને હે પપ્પા ફિલ્મ ચાલુ કરવી તમારે ચાલુ કરવું છે હવે હા તો વિચાર હોય તો ચાલુ કરો હાલો હવે કાંઈ નહીં જો આટલું પપ્પાએ આપણને હલાવ્યા હવે બેસી જાવ કે હજી હાલીને જવું છે પછી મોડું થાય નહીં પછી મોડું થાય હાલો બેસી ગયા હા ઘણી કરાવી અત્યારમાં પપ્પા દરરોજ આવી રીતે કસરત કરાવે ક્યારેક ક્યારેક મન હોય ને વહેલા ઉઠી ગયા હોય ટાઈમ હોય ને તો આમની આગળ હોય આજે એટલે એમ ખબર છે પાછળ હાલીને આવશે ઇંગ્લિશનું સ્ટાર્ટિંગ જ નહીં વર્ડ્સથી 2000 વર્ડ્સ છે એના પેજ ને શેપ ને બધું અલગ છે કેટલું મસ્ત આજે જો અહીંયા છે ને બુકનું બધું અહીંયા છે સ્ટોલ આજે એટલે એવું લાગે છે આ બધી બુક ડિસ્કાઉન્ટમાં હશે સેલ કરવાની છે બુક જોવા એવા છે અને ફ્રેન્ડને ઘરે જાઉં તો બસ લગી ડ્રોપ કરવા એવા છે અહીંયા બુક જોઈ ગયા 4 મહિને કામમાં આવે એવી બુક છે જો કેટલી મસ્ત છે અલગ જ છે બધી ઓલી સાઈડ નોવેલ ને એ બધું છે સો જો ફાઇનલી ગાઈઝ અત્યારે છે ને અમારો રિપોર્ટ આવી ગયો છે અને આ છે અમારો પ્રોજેક્ટ અને હવે છે ને આના પછીના લેક્ચરમાં કે હવે કાલે વાયવાનો વારો આવશે એટલે જોતા તો મસ્ત લાગે છે અને આ મારવાડીનો અમારો MBAનો પહેલો પ્રોજેક્ટ છે જે આવી ગયો છે અને બહુ મસ્ત લાગે છે અંદર બધું ઇન્ફોર્મેશન છે આપણી એટલે આ જોઈને તો મજા આવી પણ જ્યારે હવે વાયવામાં જાઉં પછી ખબર પડશે કે શું થાય છે વાયવામાં એટલે કે આજે છે ને જો આજે વારો ન આવે તો કાલે છે એટલે
હવે વાયવા આવશે. બધા પ્રોજેક્ટને અસાઇનમેન્ટને જે બધું હતું એ સબમિટ કરી દીધું અને આ બધી ઝેરોક્સ કરાવવાની હતી એ બધું થઈ ગયું ને હવે વાયવા અને ફાઇનલ એક્ઝામ 2 રહ્યું છે. પછી આપણું પહેલું સેમ તો પૂરું. પહેલું સેમ તો આમનામ જ વહી ગયું, કેમ ગયું કાંઈ ખબર જ ન પડી, આખું આમનામ જ ગયું છે. પહેલાં તો લેટ હોય આપણે જ્યારે હોય એટલે 7મા 8મા મહિનામાં 7મા મહિનામાં કોલેજ ખુલી હતી. ત્યાર પછી પાછું દિવાળી 7મ 8મનું વેકેશન આવ્યું ને એવું બધું થયું. એમાં કેટલાક દિવસો તો એમને વહી ગયા, શનિ રવિની રજા આવે ને બાકી અસાઇનમેન્ટ ને કાંઈ બી ફંક્શન હોય તો એ અટેન્ડ કરીએ. એટલે આ સેમ તો કેમ ગયું ને કાંઈ ખબર જ નથી, એમનામાં જ વયું ગયું છે. હવે આ ખાલી છેલ્લો વાયવા છે એ લેવાઈ જાય ને પછી ફાઇનલ એક્ઝામ છે પછી પૂરું. સો ફાઇનલી ગાઈઝ જો અત્યારે છે ને મેમનો મેસેજ આવ્યો હતો કે જે આ ઝેરોક્સ આપણે અત્યારે કઢાવી છે, આ બધું જે બુક બનાવી છે આખી, એમાં છે ને સિગ્નેચર કરવા જવાની છે મેમની. એટલે ફાઇનલ થઈ જાય ને ત્યાર પછી આપણે જેટલા ગ્રુપમાં હોય ને એને સિગ્નેચર કરવાની છે. ત્યાર પછી સબમિટ થશે ને પછી વાયવા છે. એટલે અત્યારે મેમ પાસે જઈએ છીએ સિગ્નેચર કરાવવા. તો જો પાછા સૂપ પીવા આવ્યા છીએ અને મિરલ આપણને લેવા આવી હતી એટલે કે સૂપ પીવાઈ જાય. એને સૂપ પીધું ને તો પપ્પાને ફોન કર્યો, પપ્પા કે ઘરે પહોંચી ગઈ કે નહીં? મેં કીધું ના ના સૂપ પી છે. તો કે 5 મિનિટ ઉભા રહ્યો હું આવું છું. એટલે જો પપ્પા સૂપ પીવા આવ્યા છે ને હવે મિરલે પાછો બીજો ડોઝ લગાવ્યો. આ સાઈડ સૂપ હાલે. તમારે શરદીને કેમ છે હવે? ફૂલ રાહત. સૂપ પીવે છે, સૂપના શોકિંગ થઈ ગયા છે. અઠવાડિયામાં 5 થી 6 વાર સૂપ પીતા છે. હા જો 2 વાટકા થયા હવે. હા હાલે પી લે. મમ્મી લે આવી ગયું પણ દીકરો. યસ. શું પાછો ભજીયાનો પ્રોગ્રામ? હા આઈ સી. હા મીઠી ચટણી, ગ્રીન ચટણી. હવે તો શિયાળામાં જ બનવાનું છે અમારે. હું ખાઈશ હો આ રોટલીનું શાક, મારું ફેવરેટ છે. તો મેં રોટલી રાખી તારા અડધી ભાખરી નાખ દો. ભલે રે હાલશે. ગુવારનું શાક ચલેગા. ચાલો છાસ ને બધું રેડી થઈ ગયું છે, આપણે રેડી થતા હવે. હાય તનુ ડાર્લિંગ. હાય. હાઉ આર યુ બેબી? I'm fine. ઓહ ખુશી. શેની ખુશી છે? તમે આવો એની ખુશી છે. ઓહ થેન્ક યુ. હાય બાબુ. Hi. વોટ્સ અપ? Happy advance birthday. Happy birthday advance. મારો નથી? Advance. 1 વર્ષ એડવાન્સ હેપી બર્થડે હાલે. ઓહો હમણાં જ ગયો. આટલી બધી સપલી ભાઈ. અમારા દીદી વાંચે છે. દીદી આ સાઈડ દીદી હાવ ફ્રી છે, નકરી રીલ્સ જ જોવે છે. 11 મારી રીલ્સ જોઈ હા મેં જોઈ. કેવી લાગી? કમેન્ટ કરી બહુ મસ્ત, મને બહુ ગમ્યું. બહુ ગમી. બોલાની તમે જોયું? હા મેં જોયું. અને આજ તો પપ્પાને મોજે મોજ. હે ડેડી? ભજીયા ખાઈને હેરાન કોણ થાય નહીં? દીદી એમ નહીં, હેરાન થયા હોય તો ભજીયા ન ખવાય તો રોટલીનું શાક ખાઈ લેશો ને. એમ નહીં, પપ્પાએ જ કીધું હશે. પપ્પાએ જ કીધું હતું ને ભજીયા બનાવવા. હા મને હાવ બહુ ઓછા ભાવે, નથી ફાવતા. હાલ આપણા ગાઈઝ ને એક વસ્તુ બતાવી હાલજો. નહીં મારે હવે પછી ચેન્જ કર. ચાલ ને દીદી એવું શું કરી રહ્યા છે? पहले तो ये है हमारे घर का सीन. અને આખું તો ઓરિજિનલ લાગે છે. જો તો એમ લાગે સાક્ષાત સામે આવી ગયો છે. હા એવું લાગે છે. એવું છે. અને આ બધું તે ડેકોરેશન કર્યું. યસ. વાહ મારું છે ને જો આ મસ્તનું કિચન હતું, છૂછું વાળું, ખીચકોલી હતી અને આંખ અંદર દેખાતી નથી અને નીચે મસ્ત પૂંછડી હતી પણ એ તૂટી ગઈ છે. એટલે હવે ચારમી રમશે. આ એનો ગલો છે પીકી બેક. અને આ પેન રાખવા ચારમી સ્પેશિયલ બનાવ્યું છે બોક્સ કાર્ડબોર્ડ થી. આ નહીં આ તો ઓલું આવે ઈ જ છે. ઓકે સિક્રેટ છે. થેન્ક યુ. મસ્ત બનાવ્યું તે. બધું જે જોતું હોય ને મળી જાય, તરત મળી જાય એવું બનાવ્યું ચારમી. સરસ. હવે તો ગોતવું પડે. બહુ ગોતવું પડે નહીં તારે? કાંઈ વાંધો નહીં. ચાલો આપણે ફ્રી થઈ જઈએ હવે. પતરી વાળા ભજીયા